ભેળસેળવાળું બિયારણ મળતું હોય છે, એકચ્યુઅલ બિયારણ નથી મળતું. મગફળીની એમાં અમારી સ્પેશિયાલિટી છે, મગફળીને પલાળ્યા વગર ફોલ કરીએ છીએ, જેથી કરીને ખેડૂતને વધુમાં વધુ છોડનો ઉગે અને પછી વધુમાં વધુ ઉત્પાદન આવે, ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન આવે, એવા આપણા બધા સૌના પ્રયાસ રહે, જ્યાંથી ખેડૂત આગળ વધે અને દેશ આગળ વધે. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ કે જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે. ત્યારે અવનવા ટેકનોલોજીની સાથે સાથે બિયારણ પણ આપણે સંશોધિત લાવતા હોઈએ છીએ. તો સરદારધામ દ્વારા આયોજિત જે જીપીબીએસ 2024માં જે કૃષિનો જે સેક્શન છે એમાં જે કંપની સાથે આપણે અત્યારે ઊભા છીએ અને જે પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ એની સાથે વાતચીત કરીએ. કેમ કે ખેડૂત મિત્રોને અત્યાર સુધીમાં ભેળસેળવાળું બિયારણ મળતું હોય છે, એકચ્યુઅલ બિયારણ નથી મળતું, બિયારણની માહિતી પૂરતા પ્રમાણમાં હોતી નથી કે જેના કારણે મોંઘું દાટ બિયારણ લેવા છતાં જમીનમાં વાવે પણ ઉગતું નથી અને ઉત્પાદન નથી મળતું. તો એની માહિતી આપણે મેળવીએ. એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતી યુટ્યુબમાં તમે વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં તમે જોતા હોય તો આપણી ચેનલને ફોલો અને લાઈક કરી દેજો. તો ચાલો આપણે સર સાથે વાતચીત કરીએ. તો વાલા ખેડૂત મિત્રો, ખેડૂત પુત્ર ગુજરાતી અને બધા ખેડૂતો તમારું હાર્દિક સ્વાગત કરે છે. તમારો પરિચય આપો અને પછી એક એક બિયારણ વિશે આપણે માહિતી આપો. મારું નામ ભાવેશ ડોબરિયા. ઓકે. અને રિપ્રેઝેન્ટિંગ કરું છું અતુર એગ્રી લિમિટેડને. ઓકે. અમારું સીડ્સને લગતું બેઝિકલી બધું કામ છે. ઓકે. અમે મગફળીની એમાં અમારી સ્પેશિયાલિટી છે. ઓકે. અમે મગફળીમાં હરેક ખેડૂતને મોટામાં મોટો પ્રશ્ન એક શેમાં આવે છે કે જર્મિનેશન. હા, જર્મિનેશન. હા, તો જર્મિનેશન ઉગાવો કે ઉગાવો ઓછો આવે છે, એનામાં અમે એવું કામ કરી આપીએ છીએ કે અમે ડ્રાય ફોલ કરીએ છીએ કે કોરું ફોલ, મગફળીને પલાળ્યા વગર ફોલ કરીએ છીએ, જેથી કરીને ખેડૂતને વધુમાં વધુ છોડનો ઉગે અને પછી વધુમાં વધુ ઉત્પાદન આવે, એવો અમારો ધ્યેય છે. તો વાલા ખેડૂત મિત્રો, આ એક સરના જે કંપનીના મેનેજર છે એ સાહેબનો ખૂબ સારો એવો વિચાર છે કે જર્મિનેશનની સ્પીડ કરવા માટે ખેડૂતોને ડાયરેક્ટ જે ઓરિજિનલ હોય એ રીતનું બિયારણ અને જે રીતના સિસ્ટમ કીધી એ રીતનું તમે કરી શકો છો. બીજી તમારી જે વેરાયટી છે એની વિશે વાતચીટ કરો કે કેવા કેવા બિયારણો આપો. જીરુની વેરાયટી છે, 4 નંબરની વેરાયટી, જેમાં અમે ખેડૂતને પ્રોપર નોલેજ હોતું નથી કે કઈ એને સીડ ટ્રીટમેન્ટ કઈ આપવી, તો અમે એને NUE ટેકનોલોજીની થી એને પટ કોટિંગ કરીને અને આપીએ છીએ, જેથી કરીને જર્મિનેશન ઉગાવો. વાલા ખેડૂત મિત્રો, આ રીતના તમે જે જીરુનું પેકેટ જોવો છો, આ NUE ટેકનોલોજી જે અમેરિકન કંપની છે ટ્રીટમેન્ટની, એની સાથે અમે સંકળાયેલા છીએ, એટલે એની ટેકનોલોજી અમે વાપરવી છીએ અમારી ટ્રીટમેન્ટમાં. જોકે બેઝિકલી બધા સીડ્સમાં અમે અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ સીડ ટ્રીટમેન્ટ માટે, જેથી કરીને ખેડૂતને વધારે ઉત્પાદન આવે, સારામાં સારું ઉગાવો લે અને સારામાં સારું પ્રોડક્શન આવે. વાલા ખેડૂત મિત્રો, આ તમે જે લોગો જોઈ રહ્યો છો એ લોગો કોઈ નાનો હોનો લોગો નથી અને ખૂબ સારી રીતે પ્રોસેસ કરીને આ લોગો મળેલો હોય છે. એટલા માટે આપણે જે પણ બિયારણ લઈએ માર્કેટમાંથી બજારમાંથી એને સ્પેશિયલાઇઝેશન કરીને આપણે ચકાસણી કરીને લેવું જોઈએ કે જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. હવે મગફળીમાં તમારી પાસે કેટલી રેન્જ છે એ જણાવો. ઓલ ઓફ બધી રેન્જ, ફૂલ રેન્જ. ઓકે, ફૂલ રેન્જ, સીઝન વાઇઝ બધી રેન્જ આવે છે. ઓકે. હવે આપણે રાજકોટમાં તમારું આપણે ગુજરાતમાં કઈ જગ્યાએ મેઇન મેન્યુફેક્ચરિંગ અથવા તો યુનિટ કઈ જગ્યાએ છે? મેન્યુફેક્ચરિંગ યુનિટ જસદણમાં છે. જસદણની બાજુમાં 10 કિલોમીટર આવે. ઓકે, બરોબર. અને સપ્લાય ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં થઈ જાય. રાજકોટ અમારું ગોડાઉન, નવા ગામની અંદર ગોડાઉન આવશે. ઓકે, યસ. અને ડાયરેક્ટ ખેડૂત મિત્રોને કોન્ટેક્ટ કરવો હોય તો તમારો કોન્ટેક્ટ નંબર જણાવી દો. હા, ડાયરેક્ટ ખેડૂત મિત્રોને કોન્ટેક્ટ કરવો હોય તો એ મને પર્સનલ કોન્ટેક્ટ કરી શકે છે. મારો નંબર છે 91 062 31 112. ઓકે. ખેડૂત પુત્ર ગુજરાતી તમારું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે જેથી કરીને ખેડૂતોને તમે જે રીતે નવી ટેકનોલોજી આપી અને જે રીતનું બિયારણ છે એ રીતનું સમજાવ્યું. અને ખેડૂત મિત્રો, જસદણ પાસે જે ખેડૂત મિત્રો વિડીયો જોઈ રહ્યા છે, જસદણ આજુબાજુના વિસ્તારના છે, તો એ કંપનીની ડાયરેક્ટ વિઝિટ લઈને ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકે છે. અને બીજો કાંઈ તમારે ખેડૂતોને સંદેશ આપવો હોય તો આપી શકો છો. મારું એવું કહેવાનું છે કે હરેક ખેડૂત મિત્રો બિયારણને પૂરેપૂર ચકાસણી કરીને અને એનું કેવું ટ્રીટમેન્ટ કરવી એની માહિતી જોતી હોય તો મારો કોન્ટેક્ટ કરી લેવાનો, બરોબર. અને બને ત્યાં સુધી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન આવે એવા આપણા બધા સૌના પ્રયાસ રહે, ત્યાંથી ખેડૂત આગળ વધે અને દેશ આગળ વધે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વાલા ખેડૂત મિત્રો, આવી રીતે આપણે અવારનવાર ટેકનોલોજીની માહિતી સાથે અવારનવાર બજાર ભાવની માહિતી અને અવારનવાર ખેતીને લક્ષી આપણે માહિતી લાવતા રહીશું. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી.
જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની